અમદાવાદ શહેરના આસ્ટોડિયા દરવાજા પાસે લગભગ 12:30 થી 1 વાગ્યા રાત્રિ સમય તારીખ 16/1/2026ના રોજ બીઆરટીએસની રેલિંગ સાથે એક વ્યક્તિ એક્ટિવા લઈને ભટકાયો એટલે એક્સિડન્ટ થયો છે। 108ની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। તેના પરિવારજનો વિલાપ કરે છે જ્યારે 108ની ટીમે વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો છે। અમારે ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર જયની શુક્લ, કેમેરામેન દીપક સાલોટ। શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે। અત્યારે આસ્ટોડિયા દરવાજા એક એક્સિડન્ટ થયો છે। જે એક્સિડન્ટ થયો છે તે ભાઈ અહીં અત્યારે ગંભીર હાલતમાં પડી રહ્યા છે, ત્યારે એમને બચાવવા માટે એક આ મિત્ર મદદ કરી છે। પૂછી જોઈએ કે કેવી રીતે એક્સિડન્ટ થયો છે અને કેવી રીતે એમને મદદ કરી છે। એક માનવતાની દ્રષ્ટિ છે, અહીં હિન્દુ મુસ્લિમ કોઈ વાત છે જ નહીં, એક આ માનવતા દાખવી છે આ ભાઈએ। કઈ રીતના તમે એમનો પ્રયત્ન કર્યો બચાવવાનો? મારું નામ અબરારુદ્દીન પંજાબી, એસડીપીઆઈ પાર્ટી। એની અંદર એવું છે કે ભાઈ આવતા હતા, ગાડી ઉપર આવતા હતા અને ગાડીની અંદર એમને રેલિંગ દેખાય ના, જેના કારણે બહુ સ્પીડમાં હતા અને રેલિંગથી અથડાઈને ઓલમોસ્ટ 10 to 12 ફૂટ સુધી દૂર ગયા અને તે પડી ગયા। એમની જોડે એક મહિલા બી હતી, એ મહિલાને હાલ ક્રિટિકલ સિચ્યુએશનમાં છે, એમને હોસ્પિટલ મોકલ્યા છે। જે ભાઈ હતા એમને અહીંયા લોકલ જે લોકો છે એ લોકોએ બચાવવાનો બહુ પ્રયત્ન કર્યો, એમને પમ્પિંગ બી કર્યું, પણ એમની પોઝિશન હતી જ નહીં, એમનું માથાને ભાગે ઇન્જરી થઈ હતી ને બહુ બ્લીડિંગ થયું, જેના કારણે એમનું મૃત્યુ થયું છે અને મહિલા હાલમાં હોસ્પિટલમાં છે। અમે અમદાવાદ શહેરના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે તમે ગાડી જે છે એ સાવચેતીથી ચલાવો અને ખાસ કરીને બીઆરટીની અંદર ના ડાલો, જેના કારણે જો એક્સિડન્ટ બી થશે તો તમારી ઉપર કોઈ ક્લેમ હશે તે તમને સરકાર તોડીથી કંઈ મળવાનું એ બી નહીં મળે। તો નાગરિકોને વિનંતી છે પોતાનું વાહન ધીમે ચલાવે અને જે ટ્રાફિકનું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એને ફોલો કરે।